પરિષદના હોદ્દેદારોની વરણી કરી હતી। પ્રમુખ તરીકે સંજયભાઈ વાળા, ઉપપ્રમુખ પદે મેહુલભાઈ ત્રિવેદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। ધારી તાલુકાના પત્રકાર મિત્રોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી। ધારી તાલુકાના મોટા ભાગના પત્રકાર મિત્રોએ આ મીટિંગમાં હાજરી આપી હતી। મીટિંગ અગાઉ કરવામાં આવી હતી। જાહેર મુજબ એકથી વધુ પ્રમુખ તરીકે દાવેદાર હોય તો ચૂંટણી યોજવાનું નક્કી કર્યું હતું, અન્યથા એક જ દાવેદારને સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ અને ઉપપ્રમુખને નિમવામાં આવ્યા હતા। વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં યોજેલા મીટિંગમાં જાગૃત પત્રકાર સંજયભાઈ વાળાએ દાવેદારી નોંધાવી હતી। અન્ય કોઈ પત્રકાર મિત્રોએ દાવેદારી નોંધાવી ન હતી। આ મીટિંગના સર્વાનુમતે સંજયભાઈ વાળાને પ્રમુખ તરીકે તેમજ મેહુલભાઈ ત્રિવેદીને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। પત્રકાર મિત્રોએ આ વરણીને આવકારી હતી। પ્રમુખ અને ઉપપ્રમુખનું ફૂલહારથી સન્માન કરી મોં મીઠા કર્યા હતા। પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ પણ આ વરણીને આવકારી હતી અને અભિનંદન પાઠવ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। આપણે જણાવી દઉં કે પ્રથમ તો મારી જે પ્રાયોરિટી અને મારા જે પ્રિન્સિપલો છે એની ઉપર હું કામ કરીશ, અને બીજી વાત કે પત્રકાર સંઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે સતત હું પ્રયત્નશીલ રહીશ, અને બીજું કે કોઈ નિયમ જે કાંઈ છે એ નિયમોનું પાલન આપણે કરીશું, સંગઠનને આગળ લઈ જઈશું, અને અમરેલીમાં પણ બીજા સંગઠનો ઘણા ચાલે છે પણ આપણું સંગઠન એનાથી આગળ આવશે એવી મારી પોતાની આશા પણ છે, અને હું એવા કાર્યો પણ કરીશ કે જેથી કરી પત્રકાર સંઘનું નામ ઊંચું। મારું નામ છે પ્રતાપભાઈ વાળા। હાલમાં ધારી શહેરની અંદર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર સંઘની એક મિટિંગનું આયોજન કર્યું હતું। આ મિટિંગની અંદર સર્વનું મતે મારા આમ ગણો તો સહેલા પણ બે છે, અને સંજયભાઈ અને મેહુલ દાદાને બેને વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખતાને સંજયભાઈને વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈને કરવામાં આવી હતી। તમામ વ્યક્તિઓ દ્વારા મેહુલભાઈનું અને સંજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ પત્રકાર સંઘ વધારે મજબૂત થાય તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। દર વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે, જ્યારે મતદાન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સંગઠન અને મિત્રતાના હિસાબે કોઈ પણ અમારે ચૂંટણી કરવામાં નથી આવી, અને તમામ વ્યક્તિઓએ સાથે રહી અને એકાબીજાનો સાથ સહકાર આપી અને બેનરે વરણી કરવામાં આવી હતી।